આ ટુર્નામેન્ટની ઓપનિંગ થવાની છે. મૃગા 11 અને શ્રીરામ ફોટો બંને ટીમના તમામ પ્લેયરોને વિનંતી કે મંચ આગળ ઉપસ્થિત થાઓ ઝડપથી. તમામ પ્લેયરો, ઓડિયન્સ, મહેમાનોને વિનંતી કે આપ પણ આપનું સ્થાન મંચ પર શોભાવશો. ખૂબ જ ટૂંકી ક્ષણોમાં આપણે હિન્દુ સમાજ પ્રીમિયમ લીગ સિઝન 2 આ ગોલવાડનું એકદમ હરિયાળું અને પ્રકૃતિના ખોળે આવેલું ક્રિકેટ ગ્રાઉન્ડ પર આપણે શરૂ કરવા જઈ રહ્યા છે. તો પ્લીઝ તમામ પ્લેયરોને વિનંતી કે આપ સૌ મંચની આગળ આવો. જય અંબે ક્રિકેટ ક્લબ મલ્યધરા આયોજિત હિન્દુ સમાજ પ્રીમિયમ લીગ 2025 સિઝન 2 ની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે. અને આ ટુર્નામેન્ટ રમવાની હોય અથવા તો કોઈ પણ કાર્યક્રમ હોય એના માટે ખૂબ જ મહેનતની જરૂર હોય અને આ મહેનત અમારા મલ્યાધરા કુંભારવાડના MK બોયઝની ખૂબ જ પ્રયત્નથી આ સિઝન 2 ગોલવાડ ગ્રાઉન્ડ ઉપર રમાવા જઈ રહ્યું છે. અને આ ટુર્નામેન્ટની 8 ટીમ શ્રીરામ ફોટો જેના ઓનર છે વ્રજ ગોલવાડ, પાટવી ચેલેન્જર પ્રજ્ઞેશભાઈ પોંકડા, કંઠ 11 પરેશભાઈ વંકાલ, મૃગા 11 મિતુલભાઈ મલ્યાધરા, મિહાન કન્સ્ટ્રક્શન જિગ્નેશભાઈ મજીગામ, જય પાદર દેવીમાં ધવલાહીર તલાવચોરા, કિયારા 11 અંકિતભાઈ જો હાલ USA છે મલ્યાધરા, શ્રી સિદ્ધિવિનાયક શ્વેતભાઈ આમદરા. તમામ ઓનર અને ટીમ મેમ્બરો માટે જોરદાર તાળીઓ થવી જોઈએ. કારણ કે જો આ ઓનર ન મળ્યા હોય, પ્લેયર ન મળ્યા હોય તો આ ટુર્નામેન્ટ શક્ય ન બનતું. તો આપણે શરૂઆત કરીએ. આદરણીય મેડમ, આપણે શરૂઆત કરીએ. તો આપણે કોઈ પણ કાર્યની શરૂઆત ઉપરવાળાને યાદ કરીને કરતા હોઈએ અને એમાં પણ પ્રીમિયમ લીગનું નામ જ છે હિન્દુ સમાજ. આપણા આરાધ્ય દેવોને આપણે વંદન કરી, નમન કરી, દીપ પ્રાગટ્ય કરી ક્રિકેટ ટુર્નામેન્ટની આપણે શરૂઆત કરીએ. તો ઉપસ્થિત સૌ મહાનુભાવોને વિનંતી કે આપ માતાજી અને કષ્ટભંજન દાદાના આશીર્વાદથી આપણે આ ટુર્નામેન્ટની શરૂઆત કરીએ. તમામ મંચસ્થ મહેમાનો, મહાનુભાવોને વિનંતી કે દીપ પ્રાગટ્ય કરી આપણે આ ટુર્નામેન્ટને શરૂ કરીએ. જગતજનની માં જગદંબા, માં આશાપુરી, માં અંબે, માં શક્તિ આ હિન્દુ સમાજ પ્રીમિયમ લીગને સફળ બનાવવા માટે આપણા સૌ પર આશીર્વાદ વરસાવે. કષ્ટભંજન દાદાના આશીર્વાદ પણ આપણને મળતા રહે. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુતે, દીપ જ્યોતિ નમસ્તુતે, દીપ જ્યોતિ નમસ્તુતે. ખૂબ બધી તાળીઓથી આપણે પ્રભુના આશીર્વાદ આપણા પર બનેલા રહે એવી પ્રાર્થના કરીએ. અને હિન્દુ સમાજ પ્રીમિયમ લીગ ખૂબ જ રંગે ચંગે નિર્વિઘ્ને કોઈ પણ અડચણો વગર પાર પડે એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. ધન્યવાદ તમામ મહાનુભાવોનો.
દીપ પ્રાગટ્ય થઈ ગયું હોય વિધિવત રીતથી આપણે પ્રભુના આશીર્વાદ લઈ હિન્દુ સમાજ પ્રીમિયમ લીગની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે. જગતજનની માં જગદંબા માં અંબા ના આશીર્વાદ આ ટુર્નામેન્ટમાં બનેલા રહે. તમામ પ્લેયરોને વિનંતી, પ્લીઝ ઝડપથી મંચ આગળ આપ ઉપસ્થિત થાઓ. તમામ પ્લેયરો, બંને ટીમ, શ્રીરામ ફોટોઝ, મૃગા 11. આપણા મહેમાનો પધારી રહ્યા હોય તમામ પ્લેયરો પણ પોતાનું સ્થાન મેળવી લે અને મંચ આગળ તમામ પ્લેયરો આવી જાય. આયોજક મિત્રોને પણ વિનંતી, કાર્યક્રમમાં સહકાર આપશો અને મહેમાનોને મંચ સુધી દોરી લાવશો. સમગ્ર ટુર્નામેન્ટનું પીઆર સ્પોર્ટ તરફથી લાઈવ થઈ રહ્યું છે, તો એકવાર જોરદાર તાળી આપણા પીઆર લાઈવ માટે પણ થવી જોઈએ. 3 દિવસ આપ આ ટુર્નામેન્ટને લાઈવ નિહાળી શકશો. ભાવેશભાઈ, આપણા મહેમાનો આવી રહ્યા છે. ધન્યવાદ તમામ ઉપસ્થિત મહેમાનોને. આપણે દીપ પ્રાગટ્ય કરી વિધિવત રીતથી હિન્દુ સમાજ પ્રીમિયમ લીગની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે. આપણા આરાધ્ય દેવ અને આપણા સનાતન ધર્મને એક કરવાવાળા આપણા શ્રીરામને આપણે યાદ કરી જય ઘોષ કરી આ ટુર્નામેન્ટની આપણે શરૂઆત કરીએ. બોલો જય શ્રીરામ, જય જય શ્રીરામ. થેન્ક યુ. ઉપરવાળાને યાદ કર્યા બાદ મહેમાનો પણ આપણી સંસ્કૃતિમાં ભગવાન જ કહેવાય છે, તો આપણા ઉપસ્થિત મંચસ્થ મહેમાનોને આપણે સ્વાગત કરીએ. તો આજના સમારંભના પ્રમુખ શ્રી એવા અમિતાબેન પટેલ સ્ત્રી સશક્તિકરણના ખૂબ જ ઉમદા ઉદાહરણ અને આપણા વિસ્તારના શેરની કહેવાય, એમાં કંઈ જ ખોટું નહીં. શેરની શું, હું તો કહું સિંગમ લેડી કહેવાય. અને આ તમામ યુવાનોને ખૂબ સપોર્ટિવ એવા અમિતાબેન પટેલ, માજી પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત અને આમંત્રિત સભ્ય ગુજરાત રાજ્યનું સ્વાગત માટે હું દીપ પટેલને વિનંતી કરીશ કે આપ મેડમને આવકારશો. દીપ પટેલ, ખૂબ બધી તાળીઓ થવી જોઈએ. જોરદાર તાળીઓ થવી જોઈએ. ધન્યવાદ. જગતજનની માં જગદંબા માં શક્તિ કહેવાય અને શક્તિ સ્વરૂપા બીજા આપણા ખૂબ જ ઉત્સાહી અને યુવા
કાર્યકર શ્રીમતી સેજલબેન, જિલ્લા પંચાયત સદસ્ય નવસારીનું સ્વાગત માટે હું પાર્થભાઈને વિનંતી કરીશ. પાર્થ, આપ આવો અને મેડમને આવકારશો. તાલુકા પંચાયત સભ્ય અને યુવા ઉત્સાહી, હંમેશા યુવાનોને સપોર્ટ કરનાર અને માજી સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ, હાલના તાલુકા પંચાયત સભ્ય વૈભવભાઈ બારોટ સાહેબનું આવકારવા માટે હું જીગરને વિનંતી કરીશ કે જીગર આપ આવો અને વૈભવભાઈને આવકારશો. સંજયભાઈ એક એવી શખ્સિયત છે, એવું નામ છે કે એમના જેવી જિંદગી જીવવા માટે આ તમામ યુવાનો એમને એક આઇકોન માનતા હોય. સંજયભાઈ ઉપપ્રમુખ બક્ષીપંચ મોરચા નવસારીનું સ્વાગત માટે હું જય પટેલને વિનંતી કરીશ. આપ સંજયભાઈ પટેલને આવકારશો. ઉપપ્રમુખ બક્ષીપંચ મોરચા નવસારી. ખૂબ બધી તાળીઓથી આપણે સ્વાગત કરીએ, આવકારીએ. મલ્યાધારા ગામના અને અમારા યુવાનો માટે ખૂબ જ પોઝિટિવ અને કોઈ પણ કાર્ય માટે હંમેશા તત્પર રહેનાર યુવા ઉત્સાહી પ્રકાશભાઈ પટેલ, ઉપપ્રમુખ ચીખલી નું સ્વાગત માટે હું બ્રિજેશભાઈને વિનંતી કરીશ કે આપ પ્રકાશ પટેલને આવકારશો. ખૂબ બધી તાળીઓ થવી જોઈએ, કારણ કે આવી કેટલી ટુર્નામેન્ટ માટે પ્રકાશભાઈ હંમેશા યુવાનોને સપોર્ટ કરતા હોય છે. ખૂબ બધી તાળીઓ થવી જોઈએ. બંટીભાઈ, જે ક્રિકેટના તો રસિયા છે જ, પણ એક રાજકારણમાં પાપા પગલી ભરી અને ડેપ્યુટી સરપંચથી શરૂઆત કરી છે એવા બંટી પટેલનું સ્વાગત માટે હું ભૂમિને વિનંતી કરીશ. ભૂમિન. ખૂબ બધી તાળીઓ થવી જોઈએ. ચીખલીનું બજાર મલ્યાધારામાં લાવી એક કન્સ્ટ્રક્શનમાં અને અમારા ગામમાં આજુબાજુના પંથકને મજબૂત બાંધકામ આપવા માટે બાલાજી એન્ટરપ્રાઇઝના અમારા ઓનર નીતેશભાઈ પ્રજાપતિનું સ્વાગત માટે હું કામિલને વિનંતી કરીશ. ખૂબ બધી તાળીઓ થવી જોઈએ. ત્યારબાદ આપણને ખૂબ જ સાથ સહકાર આપવા માટે ખાસ ખેરગામ તાલુકા પ્રમુખ બક્ષીપંચ મોરચાના દિનેશ પટેલ પણ અહીં ઉપસ્થિત હોય, એમનું સ્વાગત માટે હું સાહિલ પટેલને વિનંતી કરીશ. જોરદાર તાળીઓ થવી જોઈએ. મંચસ્થ અમારા મલ્યાધારા ગામના પ્રથમ નાગરિકના પતિદેવ રાજુભાઈ, જેઓ સસ્તા અનાજ દુકાનના ચેરમેન પણ છે, તો એમનું સ્વાગત કરવા માટે હું જય લાડને વિનંતી કરીશ. અમારા ગામના સામાજિક કાર્યકર અને યુવાનોને હંમેશા પ્રોત્સાહિત કરનાર ગોવિંદ કાકાનું સ્વાગત માટે હું બ્રિજેશને વિનંતી કરીશ. વિવેક. મંચસ્થ નયનભાઈ ગેજ નું સ્વાગત માટે હું કૃણાલને વિનંતી કરીશ. કૃણાલ, આપ આવો અને નયનભાઈને આવકારશો.
અમારા જયેશ પટેલ યુવા પ્રમુખ ચીખલી નું સ્વાગત માટે હું અશોકભાઈને વિનંતી કરીશ. અશોકભાઈ આપ આવો અને જયેશ પટેલ જીલને આપ આવકારશો. મલ્યાધારાના માજી સરપંચ એવા દિનેશભાઈ રાઠોડનું સ્વાગત કરવા માટે હું રાજને વિનંતી કરીશ. અમારા મલ્યાધારાના જેસીબીના અને જમીન સમથાળ કરવા અથવા તો જમીન લેવલના કોઈ પણ કામ હોય તો અમારા જયેશ પટેલને મળજો. જયેશ પટેલનું સ્વાગત માટે હું નરેન્દ્રભાઈને વિનંતી કરીશ. મલ્યાધારા ગામ પંચાયતના સદસ્ય ઉમેશભાઈ લાડનું સ્વાગત માટે હું નીલને વિનંતી કરીશ. મલ્યાધારા પ્રાથમિક શાળાના શિક્ષણ ચેરમેન એવા ભાવિનભાઈ પટેલનું સ્વાગત માટે હું અંશુને વિનંતી કરીશ. અમારા કોઈ પણ ક્રિકેટ ટુર્નામેન્ટ હોય અને રમણ કાકા ન આવે એવું બને જ નહીં, તો ખૂબ જ ક્રિકેટના પોઝિટિવ રમણ કાકાનું સ્વાગત માટે હું દત્તને વિનંતી કરીશ. અહીં આપણે સમય થયો હોય ઉપસ્થિત મહેમાનોનું આપણે સ્વાગત કરીએ. ડીબી પટેલ, રસિકભાઈ, દિનેશભાઈનું સ્વાગત માટે હું મિતુલને વિનંતી કરીશ કે આપ મહેમાનોને આવકારશો. ડીબી પટેલ, રસિકભાઈ, દિનેશભાઈ, ખૂબ બધી તાળીઓ થતી રહેવી જોઈએ. આ 3 દિવસ તમામ જજ જે એમ્પાયર કરવાના છે, તો બંને એમ્પાયર મિત્રોને વિનંતી કે આપ પણ મંચ આગળ આવશો અને એમ્પાયર ભાઈઓનું સ્વાગત માટે જય પટેલને વિનંતી કરીશ. અહીં રૂપેશભાઈ કોમેન્ટેટર પણ ઉપસ્થિત હોય લાઈવમાં. કૃપેશભાઈ, સોરી, એમનું પણ સ્વાગત કરીએ. વેલકમ. ફરી પીઆર સ્પોર્ટ લાઈવનું પણ ભાવેશ પટેલનું આપણે સ્વાગત કરીએ અને એમનો આભાર પણ માનીએ. 3 દિવસ આ મેચ આપણે લાઈવ જોવાના છે, તો ભાવેશભાઈનું સ્વાગત માટે હું પાર્થને વિનંતી કરીશ કે આપ જય અંબે ક્રિકેટ ક્લબ મલ્યાધારા આયોજિત હિન્દુ સમાજ પ્રીમિયમ લીગ ના પ્રમુખ શ્રી એવા ડોક્ટર અમિતાબેન પટેલને આપણે વિનંતી કરીએ કે આ તમામ ખેલાડીઓને આપ પ્રોત્સાહિત કરશો. સર્વન નમસ્કાર. આજે અહીં ગોલવાડ ક્રિકેટ ગ્રાઉન્ડમાં હિન્દુ સમાજ પ્રીમિયમ લીગનું જે આયોજન કરવામાં આવ્યું છે, એ પ્રસંગે અહીં ઉપસ્થિત મંચ પર બિરાજમાન મારી સાથે આવનાર જિલ્લા પંચાયતના સભ્ય બેન શ્રીમતી સેજલબેન, તાલુકા પંચાયતના સભ્ય ભાઈ શ્રી વૈભવભાઈ, અહીં ઉપસ્થિત સંજયભાઈ, દિનેશભાઈ, મિતેશભાઈ, પ્રકાશભાઈ, રાજુભાઈ,
ગોવિંદભાઈ, નયનભાઈ, તમામ આયોજક મિત્રો, અહીં ઉપસ્થિત જે 8 ટીમમાં ભાગ લઈ રહેલા તમામ ખેલાડી મિત્રો, સર્વપ્રથમ તો હું જે મલ્યધરાના યુવાનો દ્વારા જે આ પ્રીમિયમ લીગનું આયોજન કરવામાં આવ્યું છે એ માટે હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ખૂબ સરસ આયોજન, અને હું માનું ત્યાં સુધી પહેલીવાર મલ્યધરાથી બહાર નીકળીને આ ગ્રાઉન્ડ પર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ સરસ માહોલ છે. તમામ ખેલાડી મિત્રોને પણ મારી વિનંતી છે કે તમે બધા સાથ સહકાર આપો અને ખૂબ શાંતિપૂર્વક માહોલની અંદર આ ટુર્નામેન્ટ આપણે પૂર્ણ કરવાની છે. અહીંથી જે કોઈ પણ નિર્ણય અમ્પાયર દ્વારા કે આયોજક મિત્રો દ્વારા લેવામાં આવે એમાં તમે પૂરેપૂરો સહયોગ આપશો એવી આશા રાખું છું. તમામ ટીમના ખેલાડી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદનની સાથે શુભકામના પાઠવું છું કે સારું પ્રદર્શન કરીને તમે પણ આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ સુધી પહોંચો અને વિજય બનો. સાથે સાથે જે 8 ટીમના સ્પોન્સર મિત્રો છે એમને વિશેષ અભિનંદન પાઠવું છું કે એમના માધ્યમ થકી આ ખેલાડીઓને પોતાનું સારું પ્રદર્શન કરવા માટેનો એમને એક ચાન્સ મળ્યો છે. એટલે તમામ જે મિત્રો છે એમને પણ શુભેચ્છા પાઠવું છું. ખૂબ વાતાવરણ પણ સરસ છે અને ખુશનુમા વાતાવરણ, વધારે ગરમી પણ નહીં અને ઠંડી પણ નહીં એવું વાતાવરણ છે. ત્યારે તમે બધા ખૂબ સારી રીતે સારું રમો, સારું પ્રદર્શન કરો એવી શુભકામના પાઠવીને મારી વાત પૂરી કરું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ મેડમનો. અને અમારા યુવાનોની ખાસ ઈચ્છા છે કે પ્રકાશભાઈ પણ આશીર્વાદ આપે. ખેલાડીઓની ખાસ ઈચ્છા છે. પ્રકાશભાઈ. જય શ્રી રામ, જય જય શ્રી રામ. હિન્દુ સમાજ પ્રીમિયર લીગ હોય ને આપણે શ્રીરામને નહીં યાદ કરીએ તો કેવું રહે, એટલા માટે આપણે આપણા દેવ શ્રી રામને યાદ કર્યા. તો મલ્યધરા ક્રિકેટ ક્લબ દ્વારા આયોજિત હિન્દુ સમાજ પ્રીમિયર લીગનું સુંદર આયોજન, આયોજક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. ભાગ લેનાર 8 ટીમને પણ ખૂબ અભિનંદન. સારી રીતે ટુર્નામેન્ટ પતે એવી ઉપરવાળા પરમ કૃપાળુ પરમેશ્વરને મારી હૃદયથી પ્રાર્થના. જય શ્રી રામ. આજની એટલે કે આ હિન્દુ સમાજ પ્રીમિયર લીગને સફળ બનાવવા માટે પ્રકાશભાઈ રણછોડભાઈ પટેલ મલ્યાદરા તરફથી 5001 મળે છે. રમેશભાઈ લક્ષ્મણભાઈ પટેલ સાદકપુર તરફથી 2500 રૂપિયા મળે છે. ઠાકોરભાઈ સુખાભાઈ પટેલ મલ્યાદરા તરફથી 1000 રૂપિયા મળે છે. રેખાબેન રાજુભાઈ પટેલ સરપંચ શ્રી મલ્યાદરા તરફથી 1001 રૂપિયા મળે છે. મેડમ અમિતાબેન તરફથી પણ વિજેતા ટીમને પ્રોત્સાહન ઇનામ મળે છે. ખૂબ બધી તાળીઓ થવી જોઈએ. આ ગોલવાડ ગ્રાઉન્ડ ના અનિલ પટેલ જેઓ પણ અહીં ઉપસ્થિત હોય એમનું સ્વાગત માટે હું જય પટેલને વિનંતી કરીશ. અનિલભાઈને આવકારશો. ખૂબ બધી તાળીઓ થવી જોઈએ. હવે આપણે વિધિવત રીતે આપણી આ હિન્દુ સમાજ પ્રીમિયર લીગ ની આપણે શરૂઆત કરીએ તો બંને ટીમ શ્રીરામ ફોટો અને મૃગા 11 ને આ મેદાન પર આપવા માટે વિનંતી. મહેમાનોને વિનંતી કે આપ શ્રીફળ વધેરી જયઘોષ કરી ટુર્નામેન્ટની આપણે શરૂઆત કરીએ. તમામ મંચસ્થ આદરણીય મહેમાનોને વિનંતી કે આપ મેદાન પર આવી શ્રીફળ વધેરી આ ટુર્નામેન્ટને આપણે ખુલ્લી કરીએ. દિનેશભાઈ પટેલ રાંધા તરફથી 2500 રૂપિયા મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ભાવિનભાઈ પટેલ મલ્યાદરા તરફથી પણ 1001 મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ.
સંજયભાઈ પટેલ અને એસયુ પટેલ તરફથી આ ટુર્નામેન્ટ માટે ટ્રોફી એનાયત કરવામાં આવી છે. તો આ તકે સંજયભાઈ પટેલ અને એસયુ પટેલને પણ આપણે ધન્યવાદ માટે જોરદાર તાળીઓ થવી જોઈએ. જયેશભાઈ પટેલ મલ્યાદરા તરફથી પણ 1001 મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. વૈભવભાઈ બારોટ સાહેબ સામાજિક ન્યાય સમિતિના માજી પ્રમુખ તરફથી પણ 1100 રૂપિયા મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. તમામ મંચસ્થ મહેમાનોને વિનંતી અને આયોજકોને વિનંતી કે મહેમાનોને મેદાન સુધી બાલાજી એન્ટરપ્રાઇઝ તરફથી ટ્રોફી આપણને મળેલ છે. બાલાજી એન્ટરપ્રાઇઝનો પણ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. દિનેશભાઈ પટેલ કુવાફળિયા તરફથી 501 રૂપિયા મળે છે. ધર્મેશભાઈ પટેલ ડીબી તરફથી 501 રૂપિયા મળે છે. રસિકભાઈ પટેલ તરફથી 1001 રૂપિયા મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ, થેન્ક યુ. જયેશભાઈ પટેલ તરફથી 1001 રૂપિયા મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. દિનેશભાઈ રાઠોડ માજી સરપંચ મલ્યાદરા તરફથી 501 રૂપિયા મળે છે. થેન્ક યુ, ધન્યવાદ. બ્રિગા 11 અને શ્રીરામ ફોટોઝ બંને ટીમને વિનંતી કે આપ વિકેટની સામે ગોઠવાઈ જશો. ઉમેશભાઈ ગ્રામ પંચાયત સદસ્ય મલ્યાદરા તરફથી 1001 રૂપિયા મળે છે. આભાર. જેમણે પણ આ હિન્દુ સમાજ પ્રીમિયર લીગ ને સપોર્ટ કરવા માટે દિલથી તન મન ધનથી સપોર્ટ કર્યો છે, તમામનો આભાર. રમણ કાકા મલ્યાદરા તરફથી પણ 501 રૂપિયા મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. નરેન્દ્રભાઈ પટેલ મલ્યાદરા ભૂરી ફળિયા તરફથી પણ 501 રૂપિયા મળે છે. થેન્ક યુ, ધન્યવાદ. આપણે ટુર્નામેન્ટની શરૂઆત કરીએ. ખરેખર કહેવાય, મંजिलें इन्हीं को मिलती है जिनके सपनों में जान होती है. मंजिलें इन्हीं को मिलती है जिनके सपनों में जान होती है. पंख फैलाने से कुछ नहीं होता, હોંસલો સે ઉડાન હોતી હે. ખરેખર સપના જોવાથી કંઈ થતું નથી. હોંસલો, હિંમત અને દૃઢ નિશ્ચય જોઈએ તો જ કોઈ પણ કામ શક્ય બને છે. અને આ નિશ્ચય 1.5 મહિનાની કવાયત પછી આજે આપણે આ ટુર્નામેન્ટની શરૂઆત કરવા જઈ રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ તમામ ઉપસ્થિત મહેમાનોનું. બંને ટીમને વિનંતી, આયોજક મિત્રોને પણ વિનંતી કે વિકેટની આજુબાજુ આપ ગોઠવાઈ જશો. તમામ આયોજકોને વિનંતી કે પ્લીઝ પ્લેયરને તમે લાઈન અપ કરાવશો. પ્લીઝ આયોજક મિત્રોને વિનંતી. અને આ ટુર્નામેન્ટની ટ્રોફી જે અમારા બાલાજી એન્ટરપ્રાઇઝ તરફથી મળવા જઈ રહી છે, તો જોરદાર તાળીઓ એકવાર બાલાજી એન્ટરપ્રાઇઝ ના બ્રિજેશભાઈ પ્રજાપતિને આપણે આવકારીએ, ધન્યવાદ કરીએ.
દેશ અને માતૃભૂમિથી મોટું કોઈ સન્માન નથી અને આપણી માતૃભૂમિથી કોઈ મોટી આપણી કોઈ જાગીર નથી. તો આપણી જન્મભૂમિ અને આપણા દેશને યાદ કરવા માટે આપણે ખૂબ જ અદબથી રાષ્ટ્રગીતનું ગાન કરીશું અને તમામ પ્લેયરોને વિનંતી કે પ્લીઝ આપ ઝડપથી તમામને વિનંતી કે રાષ્ટ્રગાન થવાનું છે તો તમામ પૂરી અદબથી પોતાનો કેપ રિમૂવ કરજો પ્લીઝ. તમામ પ્લેયર કેપ રિમૂવ કરશો. ઓકે, થેન્ક યુ. स्कॉट सावधान. एक साथ राष्ट्रगीत शुरू करेंगे. शुरू कर. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की वंदे. હવે મહેમાનોને વિનંતી કે વિધિવતથી શ્રીફળ વધેરી આ ટુર્નામેન્ટને આપણે ખુલ્લી કરીએ. આયોજક દીપ પટેલ ને વિનંતી કે આપ મહેમાનોના હસ્તે શ્રીફળ વધેરી ટુર્નામેન્ટની આપણે શરૂઆત કરીએ. આ ટુર્નામેન્ટમાં બેસ્ટ બેટ્સમેનને બીકે સ્પોર્ટ ના ભાવિનભાઈ તરફથી એક બેટ અર્પણ થશે. ખૂબ ખૂબ ધન્યવાદ ભાવિન પટેલનો. આભાર. ખૂબ સારી રાષ્ટ્રગીતનું ગાનથી આપણે આ ટુર્નામેન્ટને શરૂ કરી છે. તો એક તિરંગા માટે હું શેર તમારી समक्ष रजू करवा मांगू छू. कुछ नशा तिरंगे की शान का, कुछ नशा मातृभूमि की आन का, हम लहराएंगे हर जगह तिरंगा, नशाए हिंदुस्तान की शान का. आदरणीय तमाम मेहमानों नो खूब खूब धन्यवाद. ફરી ફરી આ ટુર્નામેન્ટની બંને વિજેતા અને રનર્સઅપની ટ્રોફી આપનાર બાલાજી એન્ટરપ્રાઇઝ નીતેશભાઈ પ્રજાપતિનો આયોજક વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ધન્યવાદ બાલાજી એન્ટરપ્રાઇઝ. તમામ દાતાઓને પણ આભાર માનીએ છીએ. ઉપસ્થિત તમામ મહેમાનો ડોક્ટર અમિતાબેન, સંજયભાઈ, સેજલબેન, દિનેશભાઈ, વૈભવભાઈ, નીતેશભાઈ, પ્રકાશભાઈ, બ્રિજેશભાઈ તમામનું આભાર માનીએ છીએ. હવે ટોસ કરી આપણે આપણી આ ટુર્નામેન્ટ સ્ટાર્ટ કરીએ. મહેમાનોના હસ્તે આપણે ટોસ કરાવી ટુર્નામેન્ટ શરૂ કરીએ. बालाजी एंटरप्राइज ऑनर ने विनंती के आप अपना वरद हस्ते टॉस करावशो. बालाजी एंटरप्राइज.
બ્રિજેશભાઈ બાલાજી એન્ટરપ્રાઇઝ ટોસ કરવા જઈ રહ્યા છે. નીતેશભાઈ પ્રજાપતિ. ઓકે, ટોસ પછી તમામ મહેમાનો ક્રિકેટ રમશે. हेलो, मृगा 11 ने टॉस जीत के पहले गेंदबाजी का फैसला किया है, तो श्रीराम फोटो को बल्लेबाजी के लिए आमंत्रित किया है। तो जल्द से जल्द अपनी फील्ड सजा दे मृगा 11 और श्रीराम फोटो अपने तो पारंपरिक बल्लेबाज भेज दे। आगे की हमारे कमेंट्री का भार हमारे कमेंटेटर कृपेश पटेल संभालेंगे। थैंक यू। थैंक यू जय भाई। एक खूबसूरत टूर्नामेंट का आयोजन और मल्यधरा क्रिकेट क्लब द्वारा आयोजित हिंदू समाज प्रीमियर लीग 2025 में यहाँ उपस्थित सभी जनबेड़ी का हार्दिक स्वागत करता हूं। मैं कमेंटेटर कृपेश पटेल और सीजन 2 में आप सभी का स्वागत है। आगाज हो चुका है हमारे सभी महानुभाव दीप प्रागट्य के बाद इस टूर्नामेंट को लीली झंडी मिल चुकी है। अब कुछ ही देर में टॉस हो चुका है। अब कुछ ही देर में ये मुकाबला भी अब शुरू होने को जा रहा है। आज पहले दिन का पहला मुकाबला मृगा 11 वर्सेस श्रीराम फोटो 11 के बीच खेला जाएगा। मृगा 11 ने टॉस जीत लिया है, पहले फील्डिंग का फैसला किया है और जहां जहां भी देखा है सुबह का पहले सत्र का पहला मैच हमेशा टीम टॉस जीत के पहले फील्डिंग का फैसला करती है, क्योंकि विकेट में थोड़ी सी नमी होती है, आउटफील्ड में थोड़ी सी नमी होती है। तो ये फैसला मैं कहूंगा अच्छा फैसला है और टॉस जीतना पहली मैच में बहुत जरूरी भी होता है। तो मृगा 11 के लिए एक अच्छी बात, लेकिन टॉस जीतने से मैच नहीं जीता जाता, यहां अच्छा खेलना भी पड़ेगा। दोनों टीम के 12वां खिलाड़ी प्लीज कमेंट्री बॉक्स में आए प्लीज। दोनों टीम के 12वां खिलाड़ी प्लीज कमेंट्री बॉक्स में आना बहुत जरूरी है। दोनों कप्तान और ऑनर को मैं विनती करूंगा कि आपके 12वां खिलाड़ी को कमेंट्री बॉक्स में भेज दीजिए।